કેમ છો ફેમિલી, સ્વાગત છે આજના વ્લોગમાં. રાતના વાગી ગયા છે 6 અને વ્લોગની શરૂઆત થઈ રહી છે. બસ આજે બધો તહેવાર હતો તો બધું પતાવીને અને હવે ગામમાં જવા નીકળી ગયા છીએ આપણે. અને ગામમાં જઈને થોડાક રખડીએ મેં કીધું. અને આજે ઘરે ઓલું 2 વાગ્યા વાળું હતું ને, 2 વાગ્યા પછી રાખડી બાંધવાની. એટલે મહેમાન ઉપર મહેમાન હતા. તમે જોવો આમ રાખડીનો તો ઢગલો કરી દીધો એમને. તો હવે હાલો ગામમાં જઈને થોડોક આટો મારશું, ફરશું હરશું, તો મળીએ હાલો આગળ. તો નીકળી ગયા છીએ ગાઈસ, તમે જોવો અમે. અને આજે મને એમ તો ટ્રાફિક બહુ હોય છે, પણ આજે જરા બી ટ્રાફિક નથી. રોડ ઉપર નાખો રોડ આમ ખાલી ખમ સુમસામ છે. મેં કીધું કોઈ ગામમાં હવે દેખાતું નથી, તો ક્યાં જાઉં. કાંઈ નહીં, વેસુ બાજુ તો આવી ગયા છે. હવે એકાદા કેફે જઈને કાંઈક ખાઈ લેવું, પી લેવું થોડુંક, અને પછી મળીએ આગળ. ચાલો. તો આજે રક્ષાબંધન છે ગાઈસ, તો મેં કીધું કંઈક ભાઈ બહેનના પ્રેમ વિશે બધાય લખે, બધાય મૂકે, બધાય ગાય. તો ગાયલની કલમ કેમ ઊભી રહ્યા? તો એના માટે 2-4 મારા દિલથી બધાય મારા બ્લોગ જોતા ભાઈ અને બહેન માટે 2 લાઈન છે કે હંમેશા માટે ભાઈ માટે હરખ વાલ અને પ્રેમથી છલકાતી એની આંખડી. હંમેશા એના ભાઈ માટે હરખ વાલ અને પ્રેમથી છલકાતી એની આંખડી. અને એ ભગવાન હંમેશા ખુશ રાખજે મારા ભાઈને. બસ એટલી જ પ્રાર્થના કરીને બેન બાંધે છે ભાઈને રાખડી, કે બેન બાંધે છે ભાઈને રાખડી. ગાઈસ 8 વાગ્યા ડોનને ટાઈમ મળ્યો છે રાખડી બાંધવા. રોડ ની જોવાનો ભાઈ બેન, એરિંગ દેવી તમે આનું ભાઈ બેન નો પ્રેમ જોવાનો. એરિંગ દેવો તમે એ હારા રોડે બનાવો તમે રોડ ઉપર. એ તો ભાઈ બેન માં ચાલે. હો તમને જો રોડે રાખડી બાંધી તો કમેન્ટ માં ના, અમારા ભાઈ બેન માં અમને ચાલે. ઘરે આવી ને તો તારાથી પહેલા એ બોલું છું. હાઈ ફ્લાઇટ જાવ. ઓહો હો, મીડિયમ માટે કે પૂછા નહીં. ના મને નહીં આવડે. વેઇટ આવું છે ગાઈસ તમારે? આવી જાઓ બધા. નહીં મળે. સોરી હું ખાઈ લઉં છું તમારી આગળ. સોનું બેન ને તમે પાર્સલ કરી દેજો. અમે પાર્સલ કરી દઈશું. તમને મોકલાઈ દે પાર્સલ. તમારી એડ્રેસ આપી દો કોમેન્ટ. સોનું બેન તરફથી બધાને 500 ગ્રામ ફ્રી. બધાને આવી જાઓ. તો ગાઈસ આપણે રખડતા રાખડી બંધાઈને આપણે એમ થયું કે હવે ખાવાનું ઘરે આળા થાય છે. એટલે આપણે આવી ગયા છીએ મુંબઈ. તમે જુઓ મુંબઈ વિલે પાર્લે, હેઠે પીપલો સુરતે લખ્યું. એટલે આપણે વિલે પાર્લે નથી આવ્યા, પણ વિલે પાર્લેના જે મુંબઈના ફેમસ ઢોસા છે ને, ત્યાં સુરતમાં 1 નંબર મળે છે. અને 25 મિનિટથી હું રાહે ઊભો છું, હજી પાર્સલ આવ્યું નથી. એટલે હા ભાઈ પાર્સલ આપે તો હવે સારા વાત છે. તો કોઈ કાંઈ કરતા નથી, પણ મારું પાર્સલ એનાથી રેડી થતું જ નથી. કોણ જાણે કેટલી વાર લાગશે. મુંબઈ ફેમસ મીઠીબાઈ કોલેજના ઢોસા છે. તો મુંબઈથી કોઈક જોતા હોય તો કહેજો કે ત્યાં છે કે આને એમનું પોસ્ટર મારી દીધું. તો ગાઈસ એ ઘડી સમય આવી જ ગયો છે કે અમારો પૂરો 25 મિનિટ પછી પાર્સલ લઈ આવ્યો છે. 420 420 વાળો લાગુ હું તને. મારું મોઢું જો 420 વાળો નથી. તારે ક્યાંક મને પીટ કરવો હોય 20 રૂપિયા છૂટા છે. 20 છૂટા નથી મારે પાસે. શું કરશું? નથી 420 ને 20 તો ખરા કેટલાક છે. તો જયદીપભાઈ શું લાગ્યા? કલાક લાઈનમાં ઊભા રહ્યા આપણે અહીંયા. વરાસામાં હોય તો એટલી વાર લાગે. તમે જુઓ ગાઈસ, અમે કલાક ત્યાં લાઈનમાં ઊભા હતા અને વારો આવ્યો છે કલાક પછી. અમારા જયદીપભાઈને એવી ઉતાવળ છે સોડા પીવાની કે મને પેટમાં કંઈક ગુર શું થાય એટલે અમે ફટાફટ બે કે મોજી તો પીવો છે. મેં કીધું કાંઈ નહીં, સારું હાલો મળી જાય પાછું. તો જયદીપભાઈ તમને સોડા બોડા કેમ છે? બરાબર ઓળકાર આવી હદી ગયું છે કે નહીં? એમ બરાબર ઓળકાર આવી ગયો. ઘરે જવાની વેસ્ટર્ન છે મારે ઘરે, એટલે ઉપાધિ નથી. એટલે ફટાફટ જવું પડે એમ છે. ફૂલ તૈયારી ઘરે જવાની? તૈયારી ફૂલ સ્પીડ ફૂલ ટોપ સ્પીડે ચાલે છે બેલ્ટ. તો હાલો ગાઈસ, હવે અમે જઈ રહ્યા છીએ. કાંઈ નહીં, હાલો ઘરે જઈને મળું પાછો તમને. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે ઘરે. અને હજી બ્લોગને એડિટ કરવાનો પણ બાકી છે. આળસ આવે છે, સવારે કરું કાલ કરું, પણ હવે કાલથી શરૂ કર્યું જ છે પાછું. તો અત્યારે કરવું જ પડશે
કેમ કે કાલે તમે રાહ જોતા હશો કે કાલે તમને બ્લોગ જોવા મળે એમ પડતા રહી ગયું મને ખબર છે. અને કાલે આવે છે આપણા બ્લોગમાં એક જોરદાર મહેમાન. તો એ મહેમાન માટે પરમ દિવસનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો સારું ચાલો, ગુડ નાઇટ, જય શ્રી રામ.